તો રામ રામ ડાયરા ને રામ રામ, કેમ છો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો ચાલો આજે એક નર્સરીમાં આવ્યા હતા એટલે હું કહું ચાલો એક થોડોક લોંગ વિડીયો બનાવી નાખીએ. હવે ઝાડવાના આપણને નામ આવડતા નથી પણ ચાલો તમને બતાવું, બરાબર? તો આપણે અહીંથી પહેલાં શરૂઆત કરી દઈએ. જો કેવા સરસ મજાના છે. જો આના નામ આપણને આવડતા નથી, તમને કદાચ આમાંથી અમુક નામ આવડતા હોય તો ભૂલ્યા વગર કોમેન્ટમાં કહેતા જજો. આ ફૂલ ઝાડ છે. હવે આ કાંઈક વાડીમાં કેટકી જેવું હોય ને એવું છે આ કાંઈક. અને આ ફૂલ ઝાડ છે. પછી આ ફૂલ ઝાડ. પછી જોઈ લો આમાં નામ આપણને આવડતા નથી. બસ આનું નામ આવડે છે. ત્યાં આંબા છે. પછી આ જુઓ તમે, થળિયું કવડું છે અને હાઈટ ટૂંકી છે આની. આ બધા ઈ છે ઝાડવા. હા, જો કે આપણને એના નામ તો આવડતા નથી પણ છે ઝાડવા સરસ. હવે પાછા આ સાઈડ લઈ લઈએ આપણે. તો આ સાઈડમાં તો જુઓ ભાઈ, આ વડલો ને એવું છે. અમુકના નામ આપણને આવડે એવું તમને કહેતો જાય, બરોબર? જો આ કવડા છે, આનું નામ આવડતું નથી. પછી આ એક અલગ પ્રકારનું છે. પછી જોઈ લો આવડા આ છે. પછી અહીંયા આવી ગયા ફૂલ ઝાડવા મસ્ત મજાના, જોઈ લો. હે, તમને એમ થાય કે અમારે વાડીમાં વાવી દેવા છે એવા ઝાડવા છે, મસ્ત સુંદર હો. હા, જોઈ લો. નામ તમે કહેતા જો કમેન્ટમાં આવડતું હોય તો. આનું નામ આપણને આવડે છે કે એરોવેલા કહેવાય. પછી પાછા આ સાઈડ આપણે લઈ લઈએ. આ સાઈડમાં તો જોઈ લો, ફૂલ ઝાડ જ છે. પછી આ ગુલાબ છે. આ છે કરાણ. ઓલકા ગુલાબ છે. જો આવા બધા છે. જો આ, અને આ બહુ મસ્ત આવે ઝાડ. અને આ ગુલાબ છે હો ભાઈ, જોઈ લે. એને પણ બધું એક નંબર. અને આજમાં પાછો પવન તો જો કેટલા લેર ખાલે, જોઈ લે. અમારે પાછો અહીંયા પવનનો જોર બહુ વધારે છે. અમારે પાછું પવનનું અહીંયા વધારે પડતું છે. આ બધું ઉડાડી નાખે એવું છે. આમાં આપને નામ નથી આવડતા, ખાલી દેખાડું જ છું તમને, જોઈ લો. તેની પાછા કહેજો નામ આવડતા હોય તો, મને ખબર તો પડે કે કયા કયા ઝાડવા આપણે જોયા એમ. જો આ રીતનું છે. બસ બધે જોઈ લીધા છે આપણે. હવે બીજા આગળ જઈએ ફાર્મમાં. ત્યાંથી ફોલો કરતા જાઓ, મારા વાળાને સબસ્ક્રાઈબ કરતા જાઓ. હવે અહીંયા પાસે મોટા મોટા ઝાડવા છે. હા, જોઈ લો. નાળિયેરીના પાન જેવા છે પણ છે ને સરસ મજાના. હે, સરસ મજાનું છે ભાઈ. અને આ તો ભાઈ અલગ કાંઈક અલગ પ્રકારના છે. થોડાક નાના નાના છે પણ બહુ મસ્ત ફાઇન છે, જોઈ લો. આ બધા અલગ અલગ કલરિંગ છે. બે ઘડીક તો આપણને એમ થયું લાઈને વાડીમાં વાવી દઉં, પણ આ કુંડા હોતી છે પાછા. જવો, આ કવડું મોટું છે. તો થોડા અહીંયા પાછા મોટા મોટા ઝાડવા છે બધા. અને આ પવનનો જો થોડા બધું વીખી નાખ્યું હોય. જો અહીંયા બધા મોટા મોટા હેવી ઝાડવા છે. અને અહીંયા પાછા ભાઈ બહુ મોટા જબરા છે ઝાડવા, જવો તો ખરા. હે, જોઈ લો, કવડા છે. આ કાંઈક અલગ પ્રકારનું છે. જો આમાં આપણે કાંઈ દઈ ખુશતી નથી, બરોબર? આ તો ડીંડલિયો થોર છે.
અને ભાઈ ફૂલ ઝાડ તમે એમ થાય કે આ કેવી સુગંધ આવે હે મસ્ત મજાની હે કેવા ઝાડવા છે બોલો. આપણે તો પહેલી વાર આમાં આવ્યા નર્સરીમાં ખુશાલ થઈ ગયા. મોરગલ ને સુગંધ હતી એવી આવે ને તમને એમ થાય કે આ આપણે ઘેરે જ નથી જવું એવી આવે સુગંધ હો ભાઈ નર્સરીમાં. અને હજી આગળ બહુ મોટા એવી છે નોળ જાય છે જો જાય છે. પછી અહીંયા તો જુઓ કવડા છે જઈ લે. બે ઘડી કામ ખુશાલ થઈ જાય એવો છે હો ભાઈ નર્સરી. બહુ જબરજસ્ત બહુ મોટા પાયા છે હો. હા આવી તો ભાઈ આપણે આજ જ જોઈ નર્સરી. અને જો આમાં હજી બધું ચાલુ છે હો ભાઈ. જો બે બાજુ તમે જોવો ને આપણે ન જોયો હોય ને એવા ઝાડવા દેખાય બોલો. લીંબુડી વાંસડા આ તો વાંસ છે હો ભાઈ. હા નાળિયેરી છે. આવું બધું આગળ છે ભાઈ. હા શો પીસના ઝાડવા નાળિયેરી. નામ તો આપણે આવડતા નથી ભાઈ. દેખાડું તમને નામ તમારે કહેવાનું કોમેન્ટમાં. હા કાંઈક અલગ છે જઈ લે. હા ભાઈ પછી તો આ છેલ્લું એક ગાર્ડન જોયું બરોબર. જાણે કાશ્મીર જેવો નજારો આવે એવું છે પણ જોઈ લે કેવા લોકેશન હે જોઈ લે. ભલે આપણે કાશ્મીર નથી ગયા પણ એમ કે કાશ્મીર જેવા છે આ ઝાડવા આવા છે હે. આવું છે કાશ્મીરમાં ઝાડવા જોઈ લો એક નંબર હો. પણ તમારું અરમાન ખુશ થઈ જાય બોલો. આવા તો અમારે ખેતરમાં થાય છે પણ એમ લાગ્યા કરે કે નહીં બે ઘડી હે માણા એમ થાય કે હા હે અત્યારે તો આપણે કેવો બગીચો છે કેવા બગીચામાં ફરીએ એવું છે હો. પણ હકીકત મજા આવી ગઈ. જોઈ લે બધી કરાયણ છે હો. આ કેવું માળ વાળું છે મસ્તીનું હે. જવો તો ખરા બધું આમ સાંજે આવ્યો ને તો બહુ આમ અરમાન ખુશ થઈ જાય મજા એવા કરે. પણ હવે સાંજે તો અહીં એન્ટ્રી છે નહીં બાકી અહીંયા 2-3 કલાક રહ્યા પણ એમ થયું કે હા હવે અહીંથી જવું જ નથી. પણ વાળું કરવા તો જવું પડશે. ઝાડવા જોઈને મજા આવી ગઈ બીજું કાંઈ નહીં. અહીંયા આવ્યા ને ત્યારે એમ કહેતા કે હા કાશ્મીર જેવા ઝાડવા છે. હું કહું લે આ તો આપણે કાશ્મીરમાં આવી ગયા. ખરેખર આવી જવાય ને ક્યાં વાટ વાળું ખડવાય ને એવું છે ને. તો જો હવે અહીંયા આપણે વ્લોગ પૂરો કરીએ. તમે ફોલો કરતા જજો સબસ્ક્રાઈબ કરતા જજો.